આપણી અંદર નેગેટિવિટી ઉડી જાય તો સામે નેગેટિવિટી રહેતી નથી. ચેરિટી બિગન્સ ફ્રોમ હોમ. શું કહે છે? ચેરિટી બિગન્સ ફ્રોમ હોમ. અહીંયાથી જ બધું શરૂ થાય. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ. દાદાની પાટીદાર ભાષામાં કહીએ, સગડી ઉપાધિનો મૂળ મહત્વ છો કે છે. આ પાટીદાર ભાષા એમની, ખરું ને? સગડી ઉપાધિનું મૂળ તો જ છું. તારાથી જ આપણું થાય છે કે બરાબર ને? એ કહેવાય માંગે છે કે આખું વિજ્ઞાન જેમ છે તેમ સમજાય આપણને, અને એક એક વસ્તુ આપણે સમજીને આપણી જાતમાં તપાસતા જવાનું. જ્યાં ભૂલ હોય ત્યાં કરેક્શન કરતા જવાનું. બધું ઝીણામાં ઝીણી વસ્તુ આપણે વાંચી, દાદા ભગવાને કહ્યું, આપણે સમજવાનું, સારી રીતે ધારણ કરવાનું, અને આપણી જાતને પછી જ્યાં ઉદયમાં એવો માલ આવે ત્યારે આપણે કહેવાનું, આપણે આ નહીં, આપણે આ દાદા ભગવાને આપણને આ કીધું છે, આપણે આ રસ્તે જવાનું છે, આપણે આ રસ્તે જવાનું નથી. એમ ફેરવ કર્યા જ કરવાનું અંદરથી બધું. એટલે નેગેટિવિટીનું જે વાત કરી બરાબર છે. આ માતા પિતાના ધર્મ મુખ્ય આ જ આવે બધું. બાળકનો સંસ્કાર અને પોતાનું જીવન, હસબન્ડ વાઈફનું જીવન બંને આવી જાય એમાં, બરાબર ને? એને માતા પિતા તરીકે એમના માતા પિતાની સેવા, એ બધું આવી જાય એમાં. પણ આ બધામાં હું તમને કહું કે આપણી અંદર આ વિજ્ઞાનની સમજ જેટલી ઊંચા પ્રકારે ખુલી હોય અંદરથી, વ્યવહારની સમજ, આદર્શ વ્યવહારની સમજ જેટલી ઊંચા પ્રકારે ખુલી હોય, દાદા ભગવાનની વાત સમજીને એટલું આપણો વ્યવહાર આદર્શતા તરફ જતો જાય. એટલે આપણે આપણું પોતાનું એકલાનું વિચારવાના બદલે બધાનું ભેગું વિચારતા થઈએ. શું થઈએ? બધાનું ભેગું વિચારતા થઈએ. ને આપણા થકી બીજાને સુખ થાય, એ મુખ્ય પાયો છે વ્યવહારનો. શું છે? મુખ્ય પાયો છે. આપણે પહેલું આપણું જોઈએ અને પછી બીજાનું, એવું નથી. પહેલું બીજાનું ને પછી આપણું આવે. ઘરમાં બીજાનું સુખ પહેલું, પછી આપણું આવે. આપણે આમ બેસવાનું હોય ને, તો આપણે આ પંખો નીચે છે તો પહેલું અહીં બેસીએ કે પંખો બીજાને મળે ને અહીંયા બેસે, એવું વિચારીએ. શું વિચારીએ આપણે? એમને ચાલો આ પંખો છે, શું સાઈડમાં બેસો તો બીજું કોઈ આવીને બેસે ને ફાયદો થશે, વિચાર આવે કોઈ દિવસ? આવે? કેમ ના આવે? મેં તમે જેની વાત તપાસો ને, તમે જોજો શું થાય છે હરેક બાબતમાં. હવે આપણે જાગૃતિ ભાઈ ના આવે ક્યારે. હું જો કે ભાઈ આપણે પંખાની બહુ જરૂર નથી. એ કોઈ મહાત્મા હેવી બોડીવાળા હોય અને બહુ ગરમી લાગતી હોય તો આપણે એમ કહીએ કે તમે અહીંયા બેસો, હું અહીંયા બેસું, એમ કરીને આવે વિચાર આપણે કે ના આવે? એટલે સમજાય મારી વાત? એ કહેવાય માગું છું કે એટલું સહેલું નથી એમ કહું છું. પણ આ જાગૃતિ તમારી અંદર જેટલી હોય, અને દાદા ભગવાન તમને કહું, કારમાં બેસતા હતા અને ફિયાટ કારમાં ડ્રાઈવર હોય પ્રદીપભાઈ, દાદા ભગવાન હોય, વચ્ચે આપતું તો બેસે. દાદા ભગવાન પોતે આમ બેસે ને બેસાડ્યા, શેખ સુધી આમ બેસે, પોતે આમ પડાશે ના બેસે કે આપણે આમ પક્ક ના કરવા પડે, પોતે આમ કરે ને આપણને આરામથી બેસાડે. આવી જીવન જીવ્યા છે. સમજાય કે ના સમજાય? પોતે આમ બેસે અને આપણને આમ બેસવા દે આરામથી. એવું કોણ કરે? આ વ્યવહાર ધર્મ આખો જેની વાત તમે જોતા જાઓ ને, તો મુખ્ય સામેવાળાને સુખ થાય એની ભાવના, એનું જીવનના દરેક પ્રસંગોમાં જોવા મળે આપણને. ઠંડી આપતું પુત્ર જોડે સૂઈ ગયા હોય અને શિયાળાનો ટાઈમ હોય કે કોઈ મહાત્મા સૂઈ ગયા હોય, સાલ એમ જુએ કે આમ તૂટી વાળીને સૂઈ ગયો છે, એ ઠંડી વાગે છે તો સાલ નાખે પોતાને, લે આ સાલ ઓઢી લે કે છે, પોતાની સાલ આપે, આ સાલ તું ઓઢી લે. એવું બને? આપણે આપણી વસ્તુ કોઈને આપી હોય તો અપાય એટલી સહેલાઈથી? સમજાય કે ના સમજાય? જીવન જીવવાની કળા શું છે? જીવવાની કળા, જીવન કેવું હોય ને જીવનનો મુખ્ય પાયો શું આખો, આ બધું આ ધર્મનું પ્રમાણ ના દુભાય માં આખું વાત બધી આવી જાય અંદર. ધર્મ એટલે ધર્મ થયા ને બધા.
ના થયા ફ્રેન્ડનો ધર્મ થયો એમ ગણો ને તમે. એટલે બધા ઋણાનુબંધ સંબંધ જે કંઈ આવ્યા, ઋણાનુબંધ સંબંધો જે આવ્યા, જે પ્રકારે આવ્યા, દરેકમાં એનું પ્રમાણ ના દુભાય એટલે એનો અહંકાર રાજી થાય એવું પહેલું આવે કે ના આવે? પ્રમાણ ના દુભાય એનો મતલબ અહંકાર રાજી થાય એવું આવે કે ના આવે? તો કે એને ગમે એવું થાય એવું આવે કે ના આવે? આ વસ્તુ મુખ્ય આવે. એ આપણને જેટલી પકડાય ને અંદરથી એટલે આપણું કામ થાય એમ કહું છું. અને જો આપણે બેઠા હોય ને કોઈ આવે ને તો આપણે આમ ખસવાનું મન ના થાય કે થોડું આપણે સંકોચાય ને બીજાની જગ્યા આપે એવું ના થાય જલ્દી. આપણે આમાં જ રહીએ તો એની મારી જગ્યા કરી લેશે કે છે એવું થાય. બધાને થાય એવું નહીં, દાખલા આપું છું, જોવા મળે એવું કે આપણે ખસવાનું મન ના થાય. બરાબર છે, બરાબર છે, અવાજ બરાબર છે. આપણે ખસવાનું મન ના થાય એટલે ધર્મ એ કહેવા માગે બી તમે કીધું નેગેટિવિટીની ક્લેમ. નેગેટિવિટી આપણને કોઈ પણ પ્રકારની ના રહે. જ્યાં સુધી નેગેટિવિટી છે ને અંદર ત્યાં સુધી બુદ્ધિના હાથમાં લગામ છે. નેગેટિવિટી જ્યાં સુધી છે ત્યાં સુધી બુદ્ધિના હાથમાં લગામ છે. જેવું પોઝિટિવ થઈ ગયું તો પ્રજ્ઞાના પ્રકાશમાં ગયું તો પોઝિટિવ થઈ ગયું તો બુદ્ધિના હાથમાં લગામ નહીં રહે. તો સાહજિક થવાશે. સમજાય? કોઈ પણ પ્રકારની નેગેટિવિટી અંદર હોય મતલબ બુદ્ધિના હાથમાં છે જે લગામ આપણી, એટલે આપણને સહજ થવા જ નહીં દે, અંદરથી ખુદ આવ્યા જ કરશે. અને ક્લેમ ઊભો રાખે. ક્લેમ એટલે શું? કોઈએ આપણને દુઃખ આપ્યું, કોઈ આપણું નુકસાન કર્યું, કેટલા વર્ષો પહેલાં બની ગયું હોય, આજે હજી એણે મને આમ કર્યું છે એટલે આપણે કરતા જોઈએ. શું થાય છે? કરતા જોઈએ છે. વ્યવસ્થિત કર્યું છે, હજી આજે આપણને સેટ થતું નથી. એટલે જ્યારે પણ યાદ આવે એ ફટ કરતો ક્લેમ આપણે અંદરથી કડવાટ ઊભી કરે. શું કરે? આપણે કડવાટ ઊભી કરે, દ્વેષ ઊભો કરે. ક્લેમ રાખ્યો છે માટે. દાખલા આપતા હતા ને એ વાંદરા પકડવા હોય તો મદારી પેલા કાણું કરે અને ચણા નાખે અંદર, આજુબાજુ ચણા નાખે, પછી પેલી રિંગ પહેરાવી દે, આમ રિંગ જમીનમાં રાખે. વાંદરો હાથ નાખે જોરથી, મુઠ્ઠી બંધ કરે એટલે ચણા પકડે, પણ ચણા પકડ્યા મુઠ્ઠી બંધ કરે એટલે બહાર નીકળે નહીં હાથ. એટલે મને અંદરથી કોઈ પકડી દો કહે છે. એવી હાલત આપણી થઈ જાય કે છે. કારણ કે નહીં ક્લેમ જ્યાં ઊભા રાખીએ ત્યાં આપણે ચણા પકડી દીધા બરાબર છે. શું છે? ક્લેમ જ્યાં જ્યાં આપણે ઊભા રાખ્યા હોય ચણા પકડી દીધા બરાબર છે. એટલે પછી શું થાય? મદારી આપણે પકડી જ જાય ને એટલે મદાર એટલે વ્યવસ્થિત શક્તિ આપણે પકડી આ લઈ જાય. પછી ચાલો ભાઈ તમે છૂટા નથી થયા, તમને હજી તમારા હિસાબ બાકી છે કે છે. હા, એટલે વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સમજાયું. એનું પ્રમાણ એ જ કે આપણી અંદર કોઈના માટે કોઈ પ્રકારનો ક્લેમ છે નહીં. તો જાણું કે આપણે વ્યવસ્થિત એ બહુ સારી રીતે સમજાયું છે. વ્યવસ્થિત શક્તિ કરતા છે એ સારામાં સારી રીતે સમજાયું છે. તો આપણી અંદર કોઈના માટે ક્લેમ નથી, અને ક્લેમ નથી તો આપણા નિમિત્તે કોઈનું પ્રમાણ દુભાય એવું છે નહીં. કારણ કે નેગેટિવ વાઇબ્રેશન જતા નથી આપણા તરફથી. કોઈ પણ પ્રકારે નેગેટિવ વાઇબ્રેશન જતા નથી, દ્વેષના વાઇબ્રેશન આપણા તરફ જતા નથી, એટલે એનું પ્રમાણ દુભાય નહીં. ખરું ખોટું? બરાબર છે ને? એટલે નેગેટિવિટીમાં તમને કહું ને, નેગેટિવિટી ક્યાં ક્યાં કેવી રીતે આવે તો આપણને એમ સમજાય. હવે દાખલા કે દૂધ ઢોળાઈ ગયું, દૂધ ઢોળાઈ ગયું તો આપણને દેખાય કે નુકસાન થઈ ગયું, દેખાય ને? તો પછી આપણે અંદર શું રહે? નુકસાન થઈ ગયું થાય તો આપણે અંદર શું રહે? શું આવે? જેટલું નુકસાન થયું એ પ્રમાણે અસર થાય ને, એમ નહીં. નુકસાન જેટલું થયું હોય એ પ્રમાણે અસર આપણે અંદર થાય ને કે ના થાય? હે? બરાબર. દાદા ભગવાન શું કહે છે કે જેવું આ બને ને એ તરત પોઝિટિવમાં ફેરવી દેવાનું. શું કરવાનું? તરત જ આપણે તરત કહેવાનું આપણે બચી ગયા, દાજા નહીં. હા, એ નફો. હવે દૂધ ઢોળાઈ ગયું, હાય હાય થાય, અને સામે દાજા નહીં, બચી ગયા. હવે તમે જો બેમાં આપણી અંતરની પરિસ્થિતિ કેવી થાય છે? દૂધ ઢોળાઈ ગયું અને હાય હાય થયું એ, અને આપણે બચી ગયા, હા આપણે દૂધ દાજા નહીં, એ બેમાં અંતરની પરિસ્થિતિમાં કેટલો ફરક પડે? અમે રાજી થઈ ગયા ને, આપણે બચી ગયા એના રાજી થઈ ગયા ને. એટલે પહેલાંમાં કેવું થાય તો કે જે જેવું નેગેટિવિટી રહે એ બુદ્ધિ પાસે જ બધું ગયું એટલે અમે કુદાયા જ કરે. હવે આમ થયું, હવે આમ થયું, આમ કરશું, આમ કરશું. જો પોઝિટિવ થઈ ગયો ને
જેવું પોઝિટિવ થઈ ગયું, બુદ્ધિના હાથમાં લગામ રહેતી નથી, અંતસ્કરણ સ્થિર થઈ જાય તરત જ. અંતસ્કરણ તરત જ સ્થિર થઈ જાય, તરત જ. કારણ કે આનંદ બુદ્ધિ નફો ખોટ શોધે. બુદ્ધિ શું કરે? નફો ખોટ શોધે. અને બુદ્ધિ નફો બતાવી દીધો એટલે બુદ્ધિ તમારે ખ્યાલ છોડ દે, પછી બોલે નહીં કશું. હા બરાબર છે કે છે. દાદા ભગવાન આ શીખવાડ્યું આપણને. આ આપણને આવડે. નેગેટિવિટી કોઈ પણ પ્રકારની ના રહે. નેગેટિવિટી હોય ને ત્યાં સુધી એ દુઃખ પહોંચાડે, સ્પંદન પહોંચાડે સામે, અને બીજું પોતાને દુઃખ આપે. શું કરે? નેગેટિવિટી પોતાને દુઃખ આપે. અને પોતાના દુઃખ આપે તો ફાઇલ એકનું પ્રમાણ તો દુભાયું કે ના દુભાયું? ખરું કે નહીં? એ તો આપણે નહીં, ફાઇલ એકનું દુઃખ આપવાનું આપણે. એ છૂટશે આપણને ફાઇલ એકનું દુઃખ આપવાની? તો કે ના, ફાઇલ એકનું દુઃખ થવું જોઈએ નહીં આપણા નિમિત્તે. કોઈને દુઃખ ના થવું જોઈએ. એટલે આનું પ્રમાણ પણ ના દુભાય ને કોઈનું પ્રમાણ ના દુભાય. આનો અહમ ના દુભાય ને કોઈનો અહમ ના દુભાય. હા તો આનો અહમ ના દુભાય એવું તો રાખવાના ને. આપણા પડોશી છે. શું છે? આ સાધન છે આપણું, સરસ રાખવું પડે ને. ખરું કે નહીં? હા એટલે એ ના થાય ત્યારે આપણું કામ થાય ખરેખર. એટલે આપણે એમ સમજીએ કે પહેલી કલમ દાખલ બોલીએ કોઈનો અહમ ન દુભાય. અહમ એટલે અસ્તિત્વ. અહમ એટલે અસ્તિત્વનું ભાન, એને અહમ કહેવાય. અને કોઈના પર અસ્તિત્વનું ભાન આપણે સ્વીકારીએ એટલે શું સ્વીકારીએ? કે એની વ્યવહાર સત્તા માન્ય રાખીએ. શું માન્ય રાખીએ? એની વ્યવહાર સત્તાને આપણે માન્ય રાખીએ છીએ. અને એની વ્યવહાર સત્તાને માન્ય રાખીએ તો જ આપણા સર્વસત્તાધીશ ખુલ્લા થાય. તો આપણા સર્વસત્તાધીશ ખુલ્લા થાય નહીં. એટલે દરેકની વ્યવહાર સત્તાને માન્ય રાખીને સર્વસત્તાધીશને ઓળખો. શું કહે છે? એ પહેલી કલમ છે આખી ને. એટલે કે આપણે એમ કહીએ કે આ ગરવડ તો ઝેરી છે, તો એની સત્તા માન્ય રાખી કહેવાય. આ વાંધો તો આમ કરે છે તો એમાં સત્તા માન્ય રાખી કહેવાય. આ ડુક્કર તાવ છે તો સત્તા માન્ય રાખી કહેવાય. આ કારો આમ કરે તો સત્તા માન્ય રાખી કહેવાય ના. એ શુદ્ધાત્મા જવાના અને જેવો હોય એવો એની વ્યવહાર સત્તાને માન્ય રાખવાની છે. ત્યારે એનો અહમ ના દુભાય. તમે જુઓ કેટલી બધી નેગેટિવિટી અંદર પડી હોય. કૂતરો દેખાય તો આપણે શું થાય? કોઈ ગાય દેખાય તો આપણને શું થાય? રસ્તામાં ભૂંડ દેખાય તો આપણને શું થાય? તમે જોતા જાઓ અંદર કઈ જગ્યાએ આપણાથી અસર વગર રહેવાય છે અંદરથી. ખરું કે નહીં? જેટલી જગ્યાએ અસરો થાય ને આ બધી, એ બધી અસરો આપણે પહેલી નુકસાન કરે, સામે જવાની બધી. જેટલી પણ અસરો થઈ બધી આપણને અસર કરવાની, સામે પણ જવાની બધી. આખું વાઇબ્રેશન સાયન્સ છે. શું છે? સ્પંદનનું વિજ્ઞાન છે આખું. એટલે આપણે શુદ્ધાત્મામાંથી ખસ્યા તો આપણે અસરો થાય તો આપણને બહારનો ભાગ દેખાય ને બહારના ભાગની અસર થાય. આપણે શુદ્ધાત્મામાં રહ્યા તો આપણને બહારનો ભાગ દેખાય નહીં, શુદ્ધાત્મા દેખાય. અને એની વ્યવહાર સત્તા આપણે માન્ય થાય. આ બરાબર છે, આ જ હોય એમ કરીને આ જ કરેક્ટ છે. તો આપણને નાનો હમ દુભાય કે એનું પ્રમાણ દુભાય ને આપણે કલમ બધી પાડી શકીએ. એમ આપણે છૂટતા જઈએ. પણ આ બધામાં કેવું છે કે આ સમજાયું એટલે આજે ને આજે આપણે એવા થઈ જવાના ના. આ સમજાયું એટલે આપણી અંદર આપણા દર્શનનું આખું કરેક્શન થયું કે આ પ્રકારનું હોવું ઘટે. પછી આમાંથી જે માલ નીકળે આપણો એકનો જે માલ નીકળે એ ત્યાં આપણને વંચાય દેખાય. અને પછી આ પ્રમાણે ના હોય ત્યાં આપણે કહેવું પડે કે ના આ વસ્તુ આમ નહીં, આમ કરો. એટલે અહીંથી પાછા ફરો. શું કહું છું? આમ જાઓ છો, આ રસ્તે નહીં જવાય, આ રસ્તે આપણે જવાનું છે, અહીંથી પાછા ફરો. એમ કરતાં કરતાં અંદર કરેક્શન થયા કરે બધા. શું થાય? હા, બધા પ્રકારના કરેક્શન કન્ટિન્યુઅસ ચાલતા હોય. બધા પ્રકારના કરેક્શન કન્ટિન્યુઅસ ચાલ્યા જ કરે અંદર. કારણ કે બધો માલ સારો ભરીને લાવ્યા છે. બધો માલ સારો ભરીને લાવ્યા છે ને તમે તો કે નહીં? બધો માલ સારો જ ભરીને લાવ્યા છો ને? બધો સારો જ છે ને કે ભૂલવાળો છે? સારો જ છે ને બધો, ભૂલવાળો બી છે? શું કહે છે? ભૂલવાળો છે કે ના, આમાં તો ખરાબ જ. મારે તો ખરાબ વિચાર જ આવે. ખરાબ જ છે, નથી ગયા હજી. એવો સારો નહીં? નહીં. કેમ એવું?
નહીં એટલે આમ કરીને એટલે ખરાબ વિચાર આવે હોત. ખોટા અને ખરાબ વિચાર આવી જાય. હા એટલે એમ બધું જાણું આ તમે બોલો ને એ બધું કોને જાણું આવે? પણ ખરાબ વિચાર વધારે આવે. કોને આવે ખરાબ વિચાર એટલે ને સમજી જાય. કોને આવે? કોને તો ગમે ને આપણે એમ કે આવડું આમ છે એટલે તારે એમ કે પડે તો સારું. કોને આવે? વિચાર કોને આવે છે ખરાબ એ? એ તો આમાંથી અંદર કોને એ ક્યાં ખબર છે એટલે તો આવી ગઈ. ખબર નથી. જ્ઞાન લીધેલું જ તમે? જ્ઞાન હા. લીધેલું છે? હા ક્યારે લીધું? એના વર્ષથી થયું ક્યાં આગળ? આપણે દાદા ભગવાન મંદિર મોટા વરાસા એટલે આપણે કામરેજ. કામરેજ? કોની જોડે છે? એ તો નામ ભૂલી ગયું નકમ કેવું કઈ જગ્યાએ લીધેલું? ક્યાં લીધેલું? ભરતભાઈ જોડે. વરસની થઈ ગયું વરસની નહીં થયું હોય કદાચ એક જ વર્ષ થયું છે. 1 વર્ષ જ થયું. એક વર્ષ જેવું અને દર શનિવારે ત્યાં જાઉં છું હોત. લીધું એમ કે. ક્યાં? સુરતમાં તમે? હા સુરત. સુરત? મેં તમને પૂછ્યું કે વિચાર કોને આવે એવું પૂછ્યું મેં તમને. એમાં શું છે કે હું મારે હા વાંચવું છે દાખલા તરીકે મારા દાદા ભગવાનની ચોપડી વાંચવી છે. બે પાના વાંચું ને એટલે પછી તરત એમ કે પછી બીજું વાંચવું એમ એટલે ઓમ હું કાયમ ભગવાનના નામે લખું છું અને ઓમ આપણે કંઈ વાંધોય નથી પણ કંઈક આપણે લખતું હોય તો એ કાર્ય થાય નહીં એટલે ઊંધા વિચાર આવે એમ વાત થાય છે. વિચારો બીજા આવે છે. હા એમને વિચારો આવે એ વિચારો કોને આવે? તમારું નામ શું? દાસભાઈ પરસોત્તમ. તમારું નામ? પરસોત્તમ. વિચારો પરસોત્તમને આવે કે શુદ્ધાત્માને આવે? એટલું નથી જાણ્યો હજી. હે વિચારો પરસોત્તમને આવે કે શુદ્ધાત્માને આવે? અમે તો એમ સમજી કે મને આવે છે એમ. એવું પૂછું છું. તું બોલ ને તારું વિચારો પરસોત્તમને શુદ્ધાત્માને આવે? વિચારો શુદ્ધાત્માને આવે કે પરસોત્તમભાઈને આવે? એ આપણે નથી સમજ્યા હજી. એ નથી ખબર? એ નથી ખબર. નથી ખબર. પછી ફરી વાત કરશું તમારા જોડે. હા પાછી વાત કરશું. પાછી 5 આજ્ઞા તમને યાદ છે? 5 આજ્ઞા યાદ છે તમને? નથી યાદ ને? હા છે ને? કઈ યાદ? 5 આજ્ઞા કઈ કઈ? 5 આજ્ઞા તમને આપી કઈ કઈ? તમે જ્ઞાન ત્યારે 5 આજ્ઞા આપે. કઈ 5 આજ્ઞા ખબર છે? એમ તો ચોપડીમાં જ વાંચીને યાદ ન રહીએ એ તો હું કહું છું યાદ ન રહીએ નો રહેવાનું રહીએ જે આ રહી જાય ને યાદ એમ તો વાંચું તમે જે વાત કરો ને હું બધું મને અગાઉ ખબર હોય લ્યો. કશો વાંધો નહીં. હા, રાતે પણ સોઈ જાણી નહીં. હા વાંધો નહીં. રાતે હા. તમે રાતે સોઈ જાઓ હા ત્યાં હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા કાનને સંભળાય તો બોલતા બોલતા સોઈ જાઓ છો કે નહીં? હમ? રાતે સોઈ જાઓ ત્યારે કાનને સંભળાય હું શુદ્ધાત્મા છું, હું હા. શુદ્ધાત્મા હા, છું, હા. હું શુદ્ધાત્મા હા, છું. એવી આંખો બોલું. બંધ હોય દાદા ભગવાન દેખાય ને આપણે સોઈ ગયા પછી ઊંઘી જઈએ. એવું કરો છો રાતે? હમ? રોજ કરો છો? રોજ? જ્યારે યાદ આવે તો કરવાનું નકર નહીં. યાદ આવે ત્યારે. રાતે સૂતી વખતે પૂછું છું. રાતે સૂતી વખતે ખાસ કરવાનું આ એ કરો છો? નહીં ને? કાંઈ વાંધો નહીં. તમે પછી મળજો તમને શીખવાડી દઈશ આખું બધું નવેસરથી ફરીથી. બરાબર? જ્યાં પાછું રિપેરિંગ કરવું પડશે જરાક. બરાબર ને કે નહીં? પાછું તમારે શીખવું પડશે. એ તમને યાદ નથી, તમે ભૂલી ગયા છો એટલે તમને પાછી વાત કરીશ, પાછું યાદ કરાવીશ. એટલે આજે રાતથી તમારે પાછું ચાલુ કરી દેવાનું. બરાબર? આજે એક વસ્તુ કરજો, બીજું પછી શીખવાડીશ. રાતે જરા સોઈ જાઓ. બરાબર છે ને? રાતે જ્યારે સોઈ જાઓ, ઊંઘવા જાઓ ત્યારે તમારે ધીમે તમારું કાન સાંભળે એટલું ધીમે ધીમે હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું એવું બોલવાનું. ને આંખો બંધ હોય ને તમે દાદા ભગવાન દેખાય. એ દાદા ભગવાન છે ને એનો ફોટો દેખાય તમને. બરાબર? સમજાણું? મેં કીધું સમજાયું? એમાં તમે કહો ને હું ને આ મોઢે હું છું અને દાદાનો ફોટો અમે જ રાખ્યો. આ દાદાનો ફોટો આંખ બંધ કરીને આંખ સામે, સમજાયું તમને? દિવાલ પર નહીં. હા. આંખ બંધ કરીને આંખ સામે. હા એ સમજી ગયો શુદ્ધાત્મા શુદ્ધાત્મા સમજાય- બોલવાનું. સમજાયું? હા, સમજાઈ ગયું. આંખ બંધ કરી દેવાની, હા સોઈ જવાનું, પથારીમાં સોઈ જવાનું, પથારીમાં સોઈ જવાનું. આપણે સોઈ જાય એવું આંખ બંધ કરી દેવાની અને ધીમે ધીમે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું બોલતા બોલતા દાદા ભગવાન દેખાયા કરે એ રીતે સોઈ જવાનું. હવે સમજાયું? સમજાયું તમને મેં કીધું એ? હા, સમજી ગયો. આજે રાતથી કરજો.
આજે રાતથી ફરીથી આ પ્રમાણે કરજો. બરાબર છે? એટલે તમને આ વિચારો બધું ખરાબ આવે છે ને, જતું રહેશે બધું. સમજાયું કે ના સમજાયું? વિચાર એટલે કેવા પણ આપણે કાર્ય ધંધામાં કરતા હોય કે ઓનું આમ થાય ઓનું આમ થાય, એ ઓમ ખરાબ નહીં. સમજી ગયા તમે? સંભળાય તમને કમ્પ્લીટ? હા, હું સમજાય બોલ સમજાય બધું સમજુ જ છું. બરાબર. તમારે આજે રાતે આ પ્રમાણે કરીને સોઈ હા, જવાનું. શું બરાબર? હા. પછી કાલે બીજી વાત કરીશું. કાલે બીજી વાત કરીશું તમારી જોડે આગળની. આજે આટલું. ઓકે? ઓકે. આટલું કરજો. બરાબર છે? હવે આગળ ચાલીએ આપણે. હા, પાછળ આપો માઇક. शाद मनन करना, इसको डिटेल में समझना है. शाद मनन. बराबर ने? तो जो मन जो विचार करता है, ગુજરાતી મેં સમજ ગુજરાતીમાં શાદવાદ મનન એટલે શું કહેવા માંગે છે કે આપણે જે વિચારણા હોય, આપણે શું કીધું, મને ખરાબ વિચાર આવે છે. બરાબર? શાદવાદ મનનમાં કેવું હોય, કોઈ ચોર ચોરી કરે છે, કોઈ ચોર ચોરી કરે છે, તો આપણે રિયલ વ્યૂ પોઈન્ટ શું દેખાય? શુદ્ધાત્મા દેખાય. અને વ્યવસ્થિત શક્તિના આધીન બની રહ્યું છે, એ નિર્દોષ છે. જે આજ્ઞા આપણે એપ્લાય થાય છે ને, એ આખું શાદવાદ મનન છે. શું છે? આપણી આજ્ઞા જે એપ્લાય થઈ રહી છે ને, એ એપ્લિકેશન પાર્ટ આખો શાદવાદ મનન છે. કયો પાર્ટ શાદવાદ મનન? આજ્ઞાનો રિયલ ભાષા પ્રયોગનો એપ્લિકેશન પાર્ટ એ શાદવાદ મનનનો ભાગ છે. હવે સમજાયું કે ના? એ શાદવાદ છે બધું. એમાં એમાં કોઈના દોષ ના દેખાય, કે કોઈના માટે અભિપ્રાય ના ઉભા થાય, એ કોઈના માટે પૂર્વગ્રહ ના આવે, કોઈના માટે દ્વેષ ના આવે, કોઈના માટે રાગ ના આવે. આ આખી પરિસ્થિતિ અંદરની છે ને, એ શાદવાદ મનન છે. આખું શાદવાદ મનનમાં આવે આખું. સમજાયું? બરાબર છે? સમજાયું તમને? આ આપણે વિચારો શાદવાદ મનન નથી, આપણે એપ્લિકેશન પાર્ટ છે આજ્ઞાનો, કે રિયલ ભાષા પ્રયોગનો જે ભાગ છે ને, એ શાદવાદ મનન છે આખું આપણું. અને એ શાદવાદ મનન કરવાની શક્તિ આ જે લખ્યું છે ને આમાં, એ જેને જ્ઞાન નથી પામ્યા ને એના માટેનું છે. અને આપણે આ જ્ઞાન પામ્યા ને એટલે આપણું આ ચાલુ થઈ ગયું છે અંદરથી, એમ કહેવા માગે છે. સમજાય છે ને? જ્ઞાન નથી પામ્યા એને બોલવા માટે આ પ્રકારે છે. આપણે આ બોલીએ જ છે, આપણી અંદર ઓલરેડી ચાલી રહ્યું છે અંદરથી આ. એટલે શાદવાદતા આપણી અંદર. એટલે શાદવાદ મનન ના હોય તો કેવળ જ્ઞાનના આવાસ ખુલ્લા થાય નહીં. શાદવાદ મનન ના હોય તો કેવળ જ્ઞાનના આવાસ ખુલ્લા થાય નહીં. આ શાદવાદ છે ને એટલે કેવળ જ્ઞાનના આવાસ ખુલ્લા થાય છે. આ પણ અનુભવ થાય છે આખો. એ તો એમને એમ થાય નહીં. સમજાય ને? બરાબર છે ને? એટલે આમાં આ કલમની વાત તો છે જ, પણ એ આખું આપણને સમજણ ખુલ્લી થાય. અને પછી આપણા ફાઇલ 1માં જ્યાં આ ના હોય ત્યાં આપણને 10 રૂપિયા દેખાય અને કરેક્શન થતું જ્યાં નથી. બધું પ્રતિક્રમણ થવાની જરૂર હોય તો પ્રતિક્રમણ થાય, સમજણની જરૂર તો સમજણની વાતચીત થાય. એક સરખું આ બધું ચાલ્યા કરે અંદરથી. એના માટે આખો પ્રયોગ છે. અલ્ટિમેટલી 5 આજ્ઞામાં જ આવવાનું. 5 આજ્ઞાના ટકા જ્ઞાન રૂપિયા આવે. શું છે? 5 આજ્ઞાના ટકા જ્ઞાન રૂપિયા આવે આપણને આ વસ્તુ. બાકી આપણે શ્રીમદ આચરણ લખ્યું પુસ્તકમાં પહેલા પાના પર, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. શું કહે છે? આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. એ દાદા લોકોને આ જ કીધું કે ભાઈ 9 કલમો નથી આત્મપક્ષી, નથી સંસાર પક્ષી, પણ સંસારને ખસેડનારી. એટલો વખત તમે આ બોલો 9 કલમો, એટલો વખત તમારો ઉપયોગ રહ્યા કરે અને શક્તિ મળ્યા કરે. એટલે તમારી શક્તિ વધે. અને આ પછી ભૂલ સ્વરૂપે દેખાય અને દોષ ચોખ્ખા દેખાતા જાય અને ધોવાતા જાય તો તમારા આત્મપક્ષી પછી કુદરતી પણ આત્મા ખુલ્લો થયા કરે. આત્મા ખુલ્લો થયા કરે. આપણા માટે તો આ જ્ઞાનની પૂર્ણાહુતિ આજ્ઞાથી, આ જ્ઞાનની પૂર્ણાહુતિ આજ્ઞા 5 આજ્ઞા જ મુખ્ય આપણા માટે. હું શુદ્ધાત્મા ફાઇલ 1 છૂટો
એ પ્રકારે જ આપણો પ્રયોગ બધા ચાલે. વાંચો કરો, બધું કરો, છૂટા રહીને આ વાંચનાર આપણે જોનાર, ગાનાર આપણે જોનાર. આપણા માટે આ પ્રયોગ પરમાનન્ટ, આ પ્રયોગ આપણા માટે બરાબર ને. આપણે આ જ રહ્યા કરવાનો છે. આપણે છૂટા જ છે. આ શુદ્ધાત્મા અને આ કમલેશ બે જુદા છે. આપણો સ્વભાવ જોવા જાણવાનો અને ચેતવણી આપ્યા કરવાની અંદર એ પ્રકારે કરેક્શન થયા કરે બધું એનું. આપણે કરનારા છે નહીં કે આપણે આ પ્રકારનું કંઈ કરવાનું છે નહીં, પણ આપણે જોતા રહેવાનું. આ એક સ્ટાન્ડર્ડ છે આખું. શું છે? આ એક આદર્શ પરિસ્થિતિ, આદર્શ જ્ઞાન છે. એ આપણે અંદર ખુલ્લું થયા કરે અને જ્યાં કંઈ ફેરફારની જરૂર હોય એ ફેરફાર અંદરથી બધો થયા કરે. આપણી અંદર થાય છે ને બધું? તમારી અંદર નથી થતું? થાય કે નથી થતું? હા કે ના? આખા દેશમાં કેટલી ભૂલો દેખાય? આખા દેશમાં ભૂલ કેટલી દેખાય? ભૂલો કેટલી દેખાય? બીજાની કે પોતાની? હે? અભિપ્રાય જે નક્કી સામાન્ય ભૂલો તો ઘણી જ દેખાઈ જતી હોય છે, પણ પોતાની 60-70 ભૂલો દેખાય છે એમ. સામાન્ય તો દેખાય, હા, એ તમે જોઈ હા, અને તમે સુધારી તો એ બોલ ના કહેવાય. સામાન્ય બોલ તમને દેખાય, એ તમારી એ તમે જોઈ અને તમે સુધારી લીધી તો એ બોલ ના કહેવાય. સામાન્ય દેખાય છે એ બોલ્યા કરો ને સુધારો નહીં તો એ બોલ કહેવાય. બરાબર, સમજાયું કે ના સમજાયું? સમજાયું. 60% દેખાય ને પછી એને શું કરો? દેખાય પછી પ્રતિક્રમણ પણ થઈ જાય છે, એમનામાં શુદ્ધાત્મા પણ જોવાઈ જાય છે, અને રાજેશની ભૂલો જે દેખાય છે એમાં તો ક્યારેક ક્યારેક રાજેશને વળી પણ દે, અથવા તો પોતે મતલબ કે આ જે થયું છે આવું ના થવું જોઈએ એવું પણ એ કરે, અને પ્રતિક્રમણ તો જરૂર કરી લે છે. મતલબ પ્રતિક્રમણ થઈ જાય. બહુ સરસ. તો આખા દેશમાં કેટલા પ્રતિક્રમણ થયા આવા? બસ ચાલુ જ હોય એમ, હાલતા ચાલતા બી ચાલુ હોય એવું થાય. મતલબ ચાલુ હોય. પ્રતિક્રમણ ચાલુ છે સતત. હા, ગમે ત્યારે યાદ આવે એટલે તરત પ્રતિક એમની અંદર બેસેલે શુદ્ધાત્મા ભગવાન પાસે માફી માગું છું. ના પણ દાખલા કે હમણાં તમારાથી કોઈના માટે ખરાબ વિચાર આવી ગયો કે કંઈ અવળું દેખાઈ ગયું, દાખલા આપું છું ખાલી, બરાબર? તો તમને તરત ખબર પડે ને અંદરથી પ્રતિક્રમણ થઈ જાય પાછું તરત. હા, પાછું તરત એમ બી થઈ જાય કે રાજેશે આવું કર્યું, આવું ના થવું જોઈએ, હું પણ શુદ્ધાત્મા છું, એ પણ શુદ્ધાત્મા છે, એવું થઈ જાય. પણ એટલું કહી શકું કે લગભગ કદાચ એવું બની શકે કે જે મતલબ બહુ જ લેપાયમાન થઈ ગયો હોય ને કાર્યોમાં, કોઈ પણ ક્રિયા કરતો હોય, કામ કરતો હોય અને એ કામમાં લેપાયમાન થઈ ગયું હોય, ત્યારે એ જે મતલબ 30-40% જેવા બાકી રહી જાય છે એનો થોડો ભરાવો રહી જાય. મતલબ એમ આપણને ત્યારે આખું ના બોલાય, પણ મારો નો એટલો તો બોલાય ને. દેખાય તમને તો મારો નો એટલું છૂટું પડે દેવાય ને. એમ કામ કરતા હોઈએ ત્યારે કંઈ એવું આવે મારું નો કહેવાનું. શું કહેવાનું? મારો નો છૂટું પાડી અથવા મારું નથી. પછી આખું ભલે પછી કરો પણ એક વાર છૂટું પાડી દેવાનું. શું કરવાનું? એ હજુ જાગૃતિ થોડી છૂટું ઓછી રહે પાડી છે. દેવાનું. મતલબ ખ્યાલ આવે? હા, હા, તમારો ટાઈમ સપોઝ નથી તમારી પાસે, બીજું કંઈ કરો છો તો જે તમારું વપરાય છે એમાં આવું આવે તમે છૂટું પાડી દેવાનું કે મારું નો આ, બરાબર? તો થાય ને હા, કે ના થાય? થાય થાય. મારું નહીં બોલ્યા, છૂટું પાડ્યું ને એટલે પછી ભૂલ ચોટે નહીં આપણે કોઈ. બરાબર. ના, એવું તો થઈ જાય છે પાછું. એ આના ભાગમાં ગઈ, કોના ભાગમાં ગઈ? અને પછી એની અસર આપણા પર અસર ના પડે, આપણા પર અસર ના પડે એ આની ભૂલ છે. હવે ટાઈમ મળે કહેવાનું ભાઈ હવે ઓલું પ્રતિક્રમણ કરી નાખો ને આપણે કે બરાબર. બરાબર. એટલે પ્રતિક્રમણ ક્યાં કરવાનું કે આપણા નિમિત્તે કોઈ દુઃખ પહોંચે એવો વિચાર હોય, એ વાણી હોય, એવું મન હોય તો પ્રતિક્રમણ કરવાનું. અને ખાલી એમ જ વિચાર આવતા હોય તો જુઓ તો જતા રહે. કોઈ દુઃખ થાય એવા હોય ત્યાં પ્રતિક્રમણ માંગે, દુઃખ થાય એવું ના હોય તો પ્રતિક્રમણ ના માંગે. ભજીયા ખાવા જવું છે વિચાર આવે તો પ્રતિક્રમણ નહીં કરવાનું કહું છું, એમ કહું છું. ખરું કે નહીં? આ વરસાદ છે ને ભજીયા ખાવા જેવો વિચાર આવે તો એનો કંઈ પ્રતિક્રમણ ના હોય, એમ કહું જોવાનું. પણ તમે ભજીયા ખાવાનો હાથ આવે ને તમને ભજીયા કલ્યા કરે ને તો આજ્ઞા ચોકી ગયા કહેવાય, એનું કરવાનું. શું કરવાનું?
એનું પ્રતિક્રમણ સમજાય કરવાનું. કે ના સમજાય? આજ્ઞા ચૂકી ગલગલિયા હા, થાય ને આપણે વાક્ય કોઈને દુઃખ નથી આપતા. આપણે જે છૂટાપણું રહેવું જોઈએ ને એ ના રહ્યું ને એનું કરવાનું એમ કહેવું. બરાબર. બરાબર ને? એ સમજણ છે આખી, સમજણ છે આખી. એ સમજણથી ફેરફાર કરી નાખવાનો અંદર. એટલે એ હજી 30-40% જેવું રહી જાય છે એમ. મતલબ જે છૂટાપણું રહેવું જોઈએ ને એ વાક્ય મતલબ અમુક સમય એ મતલબ વધારે થઈ ગયું હોય ને ત્યારે આમ અંદરથી એવું થઈ જાય કે હા, અને ભોગવટામાં પણ આવી જાય એમ. રહી જાય ભાઈ, રાત રાત પડે કે તમારે અત્યારે ના, રાત નથી રાત્રે પડતી. પાછું યાદ આવે તો તમે અથવા ક્યાંના છો? અમદાવાદ. અમદાવાદ અમદાવાદ અમદાવાદમાં રાત નહીં પડતી હોય ને? રાત પડે અમદાવાદમાં? પડે જ ને. રાતે કોણ તમને રોકે? રાત્રે તો થાય એવું નથી પણ રાતે તોય- કરી લેવાનું એમ કહું છું. હા, હા. રાત્રે સુધી વખતે તો એ જ નથી ત્યાં અસર ના રહી હોય જાય બધું. રાત પડે ને બધા ઊંઘી જાય ને પછી આપણે પાસે ટાઈમ મળે કે ના મળે આપણે રાતે હિસાબ કરી લે, રૂપિયા ગણી લેવાના, હિસાબ કરી લેવાનો એમ ક્યાં કહું બાકી છું. રહી ગયું એ. હા, રહી ગયું ગયો પણ પછી જાગવાનું ને એમ કહું છું, એમ કહેવા માંગુ છું. જતું રહે શું કરવાનું? ટાઈમ ગયો કયો પાછો ના આવે પણ ખબર છે આપણે રાતે જાગી લેવાનું એમ કહું છું. અથવા તો રાતે ઊંઘી ગયા તો અડધી રાતે ઉઠ્યા ત્યારે કરી લેવાનું એમ કહું છું. કરી તો લેવું પડે. હા, રોજે રોજ તો થાય ને, બેકલોગ ના હોય ને તો જાગૃત સારી રહે. જેટલો બેકલોગ એટલો ભાર વધતો ગયો ને એટલો મણામાં દિવેલી ઉઠાડી નાખું. હા, આનંદમાં ના રહે ના રહેશે. એટલો ફરક પડતો જાય. હા, અસરો બધી વધતી જાય. શું થાય? અસરો વધતી જાય. હા, વધે તો ખરે જ ને, ભાર તો રહે ને બધો. ચોખ્ખું કરી નાખો તો ના રહે. ના રહે. ચોખ્ખું કરી નાખવાનું. આ બહેનો હોય આ બધા અઠવાડિયામાં અહીંયા આવ્યા ને 3 દિવસ પછી ઘરે ખોલશે તો કેવું થાય? ઘર કેવું હશે? 3 દિવસ પછી જઈને ઘર ખોલશે, ઘર કેવું હશે? ઝાડુ કરવું પડે, ધોળવાળું હોય ને પોતું કરવું વધારે. પડે. હા. 3 દિવસ બંધ હતું એવું આપણે બંધ કરી દઈએ તો શું થાય? ધૂળ બધી ભરાઈ જાય કે ના ભરાઈ ભરાઈ જાય? જાય, ભરાઈ જાય. પછી શું કરવું પડે? ઝાપટવું સાફ પડે. કરવું પડે, ઝાપુ એના કરતાં આપણે કરીએ તો વાંધો ના આવે ને એમ કહેવા માંગે છે દાદા ભગવાન. ખરું ને? ના, સાચી વાત છે. હા, એટલે આપણે બંધ નહીં કરી દેવાનું. આપણે તો ખુલ્લું જ છે કાયમનું. રાતે કરી લેવાનું, રાતે જાગવાનું. દાદા ભગવાન શું કહે છે? જે રાતનો સમય જેનો ઉપયોગ કરતા આવડે ને એ પ્રગતિ ખૂબ થાય આ જ્ઞાનમાં. શું કહે છે? જેને રાતનો સમય ઉપયોગ કરતા આવડે એની આ જ્ઞાનમાં પ્રગતિ બહુ થાય. એટલે શું કહેવા માગતા હશે? શક્ય હોય ત્યાં સુધી બધું જે દિવસનું બાકી રહી ગયું હોય અથવા પ્રતિક્રમણ ઓન ધી મુવમેન્ટ ના થયા હોય એવા પ્રતિક્રમણો રાત્રે કરી નાખીએ તો વધારે અનુકૂળ રહે મતલબ. હા, એમને રાતનો સમય છે ને ડિસ્ટર્બન્સ ના હોય. હા, બધાની રાતે ઊંઘી ગયા હોય સુઈ ગયા તો આપણે 2 વાગે 3 વાગે ઉઠી જવાય ને પછી બેસી જવાનું એમ કહું છું, એમ કહેવા માંગુ છું. બરાબર? બરાબર. સમજાયું? ત્યારે ચોક્કસ. કોઈ વાઇબ્રેશન ના હોય ને આપણે કોઈ ફોન ના આવે નહીં, ના, કોઈનો કંઈ ફોન આવે નહીં, કોઈ માથાકૂટ કરે નહીં, એટલે આપણે એકદમ શાંતિમાં હોઈએ. ત્યારે બધું કરી લેવાનું એટલે આપણે સારામાં સારી રીતે થાય એમ કહેવા માંગે છે. દિવસમાં તો તમે કરવા બેઠા તો કોઈનો ફોન આવે, કોઈનો આવે, કોઈ ઘરમાંથી બોલાવા આવે, રાતે કોઈ નહીં આવે. સમજાય ને? રાતે ના કોઈ ના આવે. કોઈ. રાતનો ટાઈમ ઉપયોગ સારામાં સારી રીતે કરી લેવાનો, એ ટેવ પાડવાની. મહાત્માઓને તો પ્રગતિ માટે આ ટેવ પાડવાની. જ્યારે ઉઠાય ત્યારે ઉઠી અને બધા ઊંઘતા હોય આપણું કામ કરી લેવાનું એમ કહેવા માંગે છે. બરાબર? તો પ્રગતિ ખૂબ થાય. પછી આપણે નિરાંતે હવે ઉઠીએ છીએ કરે તો ના મેળ પડે, ઉઠી જ જવું પડે. તો કેટલા વાગે ઉઠો? 4 વાગે? 4 વાગે તો નહીં, હવે થોડું એડજસ્ટમેન્ટ લીધું છે એટલે લગભગ 4:30-5 વાગે કે ક્યારેક થોડું વહેલું મોડું થાય પણ 4:30 થી 5:30 ની વચ્ચે ઉઠી જાઉં ને પાછું સૂઈ જાઉં. બહુ સારું. કેમ કે ફાઇલો ઉઠ્યા ના હોય ને પછી મને એક તો ખાસ ઉઠીને ચરણવિધિ કરી લો ને પછી ચા નાસ્તો જોઈએ એમ ભૂખ લાગી જાય વધારે એટલે પછી એવું થાય કે ભાઈ જેટલો ના. પોતાને ઉપયોગ કરીએ અને આનંદ આવે એટલું આપણને વધારે વધારે કરવાનું મન થાય. અને આનંદ ના આવે તો આપણને કરવાનું મન થાય નહીં. કરનારા છે આપણે શુદ્ધાત્મા છે એટલે કહેવાનું આપણે બેસો ને બધું ચોખ્ખું કરો એટલે અંતસ્કરણ આપણું એકદમ સ્થિર અને આનંદવાળું થતું જાય. આનંદ આનંદ. બરાબર ને? ને આપણને આ જ્ઞાનનો લાભ મળે. શું થાય? જ્ઞાનનો લાભ મળે. પૂરેપૂરો લાભ મળે. મળે.
આપણું અંદરનું આખું અંતસ્કરણ એટલે આપણું આખું આવરણ બધા દૂર થતા જાય અને ખોલતું જાય બધું પૂનમ થતી જાય. આપણે પૂનમ બાજુ આપણે આગળ ને આગળ વધતા જઈએ એમ કહેવા માગે છે. બરાબર. બીજું કાંઈ કેટલા વાગે છે ભાઈ? 8 છે હજી ટાઈમ સુધી 8:30 સુધી ને બધો ઘણો ટાઈમ છે. ચાલો ઘણો ટાઈમ છે. બોલો ઘણો બધો ટાઈમ છે આપણે. જય સચ્ચિદાનંદ. આજે બીજી કલમ જે ધર્મ ઉપર છે, હવે પહેલાં ક્યારેક જે જોબ કરતી વખતે બહારના દેશોમાં ગયા હોય એ વખતે જે છે આપણા હિન્દુ સિવાયના ધર્મો, ખાસ કરીને મુસ્લિમ છે, એ લોકોની સાથે નોકરી કરી હોય, ઇન્ટરેક્શન વધારે હોય, એ દરમિયાન એમના પ્રત્યે જે કંઈ ટ્રાન્ઝેક્શન્સ જે કંઈ થયા હોય એ દરમિયાન જે દ્વેષભાવ ઊભો થયો હોય અને એ જે કંઈ બોલવાની જે ડીલ થઈ એ પૂરું થયા પછી જે છે આપણને આ શુદ્ધાત્મા છે યાદ આવે અને પછી એનું જસ્ટિફિકેશન જે છે કંઈ ને કંઈ સમજણમાં આપણે ગોઠવવાનો પ્રયત્ન કરીએ. તો એ જે કંઈ પણ જે પાછલું કર્મ હતું એ ડિસ્ચાર્જની અંદર એ પેન્ડિંગ રહ્યું કહેવાય કે પૂરું થયું કહેવાય? અને એના માટેનો સૌથી વધારે એટલે શ્રેષ્ઠ જે છે ઉપાય શું છે એ જણાવવાની કૃપા કરશો. વ્યવહારમાં ડીલિંગમાં શું કીધું તમે? વ્યવહારમાં ડીલિંગ જે કંઈ થયું હોય એ વખતે જે કંઈ પણ ધર્મ રિલેટેડ કંઈ બોલવાનું જે કંઈ પણ થયું હોય તો એમની જે અપૂરતી સમજણ આપણને લાગી હોય, એ આપણને યોગ્ય ન લાગ્યું હોય, અથવા તો ચાલો જમવા જઈએ તો એમાં નોનવેજ જેવું કંઈ આવે એ વખતે જે છે આપણે કંઈ જોડાઈએ નહીં પણ એના પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો હોય અને એનું કારણ મનમાં દ્વેષ ઊભો થયો હોય કે આ બરાબર નથી ને આ ખોટું છે, હિંસા છે, અને એ પ્રકારનું જે થયું હોય એ ત્યારે પૈતા પછી પાછળથી આપણે સમજણથી એ ગોઠવીએ આપણી સમજણ કે એમના વ્યૂ પોઈન્ટથી છે, દાદાએ કીધું છે, પણ છતાંય જે ટ્રાન્ઝેક્શન થયું તો એને કારણે જે કંઈ પણ પાછલું કર્મ આ વખતે આવ્યું તો એ દ્રવ્ય કર્મ જે છે એ પૂરું થયું ગણાય કે પેન્ડિંગ રહ્યું ગણાય? પછી પ્રતિક્રમણ કરી લીધું તમે? પ્રતિક્રમણ કરી લીધું ને? પ્રતિક્રમણ કરી લીધું તમે? કર્યું પણ ફરી ફરી યાદ આવે તો કર્યા કરવાનું. જી. શંકા ના પડવી જોઈએ. શું થાય? શંકા પડે ને તો પેન્ડિંગ રહ્યો કહેવાય. શંકા ના પડવી જોઈએ. સુધારવું જોઈએ. શંકા ના પડવી જોઈએ. બરોબર. શંકા પડે તો પેન્ડિંગ કહેવાય. બરાબર ને? આમ થયું હશે કે આમ નહીં થયું હોય. આપણે સાયન્સ છે, સાયન્સ છે. તમે શુદ્ધાત્મા છો અને આ બોલતાય પ્રતિક્રમણ થઈ ગયું એટલે પછી એમાં રહ્યા જ નહીં. પણ તમને વધારે વખત યાદ આવે તો એના શુદ્ધાત્મા જોજો કરવાના. શું કરવાનું? શુદ્ધાત્મા શુદ્ધાત્મા જોવાના. શુદ્ધાત્મા જોયા કરો
એટલે પછી એ બધું વોશઆઉટ થયા કરે, ચિકાસ નીકળી જાય. અને તમને લાગે કે વધારે પડતું હોટ થયું છે, વધારે યાદ આવે, તમને અંદરથી દ્વેષ થતો હોય, તમને અંદર દ્વેષ રહેતો હોય હજી, તો તમારે કરતા રહેવું પડે. ખ્યાલ આવે? એ ક્લેમ કહેવાય. શું કહેવાય? ક્લેમ અંદર દ્વેષ ઊભો હોય તો એ ક્લેમ કહેવાય. આપણે વ્યવસ્થિત શક્તિ કરતા છે, યાદ રહ્યું નથી. દ્વેષ આવે તમને? આ સંજોગ યાદ આવે દ્વેષ આવે? ના, એ દ્વેષ ના આવે, પણ ત્યારે એ સમય દરમિયાન દ્વેષ નથી આવતો ને? પણ એ સમય દરમિયાન 2-4 મહિને કંઈ ક્યુમ્યુલેટિવ દ્વેષ ભેગો થાય અને પછી એની સાથે ડિબેટ કરે અને એને નીચો પાડે, અથવા તો એની બધી સમજણો અધૂરી છે, ખોટી છે, અયોગ્ય છે, આવું સાબિત કરવાનો પ્રયત્ન કરે. નહીં, અત્યાર સુધી તમે થઈ ગયું હોય, પ્રતિક્રમણ કર્યું હોય, તેમ છતાં અત્યારે યાદ આવે છે, દ્વેષ થાય છે અત્યારે, એમ કીધું. ના, ક્યારેક જ રેરલી જે છે એવું થાય, અને ખાસ તો આજે આપણે ચર્ચા થઈ એટલે બીજી કલમની. એટલે દ્વેષ થતો હોય તો પછી પ્રતિક્રમણ કરવું પડે. જી. હવે યાદ ના આવતું હોય તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. અને પેલું જે કરતું હોય, હા, દ્વેષ થતો હોય એની પ્રત્યે, તો કે પ્રતિક્રમણ કરવું પડે. અને આવું સાબિત કરવાની જે કોશિશ કરી હોય શું? કે એ અયોગ્ય છે, હિંસા કહેવાય, ઇન્સફિશિયન્ટ છે, અંડર ડેવલપ છે, એવું બધું જે નીચે દેખાડવાની એને ખાસ કોશિશ કરી હોય, અને એને પરાણે કન્વિન્સ કર્યા હોય અડધી કલાક ચાલુ રાખીને, તો એ બધું પણ આમ તો એનું પણ પ્રતિક્રમણ કરવું પડે ને. મુસલમાન સાથે ધર્મ સંબંધી વાત કરતા આવું થાય જી. એટલે એનું પ્રમાણ દુભાયું ને આપણે એના ધર્મનું. જી. ખરું કે નહીં? હા. હવે આ તમને કહું, આપણે 1980-81 ની આજુબાજુ બધું અહીંયા વડોદરામાં રાયટ ખૂબ થતા હતા. રાયટ, હિન્દુ મુસ્લિમના ઝઘડા બહુ ચાલતા હતા, સામે સામે મારામારી બધું થાય. દાદા ભગવાન જ્યારે બી જ્ઞાન આપે ને ત્યારે પાદરને સમજાવે, ત્યારે પૂછે કે ભાઈ મુસલમાન શુદ્ધાત્મા દેખાશે ને? શું પૂછે? મુસલમાનમાં શુદ્ધાત્મા દેખાશે ને? હવે એ શુદ્ધાત્મા ખરા કે નહીં? આપણા માટે અત્યારે બહારની દુનિયામાં જે બધો પ્રચાર ચાલે છે ને, એવું આપણી અંદર કશું ના હોય. સમજાય? ખરું. આ હિન્દુ મુસ્લિમ સમજાય. આવા આવા આતંકવાદી આવા આવા આપણી અંદર આવું કાંઈ જ ના હોય. ઇટ હેપન્સ બની રહ્યું છે. આપણે શુદ્ધાત્મા જોવાના, વ્યવસ્થિત શક્તિ કરતા જોવાની, અને આપણે કોઈ પ્રકારનો અભિપ્રાય ના હોય. શું હોય? કોઈ પ્રકારનો અભિપ્રાય આપણે ના હોય. કારણ કે મુસલમાનમાંથી પાછા હિન્દુ થાય, હિન્દુમાંથી જૈન થાય, આમ ફર્યા કરે બધા અંદર અંદર. ખરું. એના એક છે બધા, કંઈ જુદા છે ના. એ કીધું ને બધા ધર્મ સાચા છે પણ સરખા નથી. અને જે ધર્મમાં અહિંસા સૌથી વધુ, એ ઊંચામાં ઊંચો ધર્મ, છેલ્લામાં છેલ્લો ધર્મ. એ આ પ્રકારે આગળ વધે બધા. એ દાદા ભગવાન ત્યાં સુધી કીધું કે જેના માતાના દૂધમાંથી માંસાહાર મળ્યો છે ને, એને માંસાહાર કરવાની છૂટ છે. શું કહે છે? જેને માતાના દૂધમાંથી માંસાહાર મળ્યો છે એને માંસાહાર કરવાની છૂટ છે, એને પાપ ના લાગે. સમજાય? જી. એ ડેવલપ થઈ રહ્યો છે કે છે. નાનું બાળક હોય અને આગું ફરે કે ના ફરે, કપડાં પહેર્યા વગર, અને ગમે ત્યાં પેશાબ કરે કે ના કરે, ત્યારે કંઈ દંડ કરે છે કોઈ? આવું છે આ બધું. ખ્યાલ આવે? જી. એટલે આપણે ખાસ પ્રતિક્રમણ તો ઠીક છે, પણ કાયમ માટે અત્યારે વાતાવરણ ખૂબ બગડ્યું છે. અને બધા વોટ્સઅપના મેસેજ બી બધા આવે, અને તમે આટલાનો મોકલો બધું આવ્યા જ કરે. પણ આવો એક મેસેજ કોઈ ફોરવર્ડ કરવાનો નહીં. આપણા નિમિત્તે કાંઈ પણ કોઈને દ્વેષ ઉભા થાય એવો કોઈ મેસેજ ક્યારેય ફોરવર્ડ કરવા નહીં. આપણી જવાબદારી આવે. સમજી ગયા? જી. હું તો હિન્દુ અને આવા આપણે દ્વેષ આપણી અંદર બી ના ઊભો થવા દેવાનો, અને કોઈનામાં ઊભો થવો નિમિત્ત બી આપણે નહીં બનવાનું. સમજી ગયા કે ના સમજી ગયા? સમજ્યું. અત્યારે બહુ ચાલે છે આવું બધું. રાહુલ ગાંધી આવો ને આવો, અને નહેરુ આવું કર્યું અને આવું કર્યું, આ કાયદા લાવ્યો ને આ કાયદા લાવ્યો ને, એ તમારે બધું બ્રેન વોશ કરી નાખે. આપણા માટે વ્યવસ્થિત શું છે? વ્યવસ્થિત અને શુદ્ધાત્મા. એ સિવાય આપણે હાથ કાઢવાનો નહીં, ને આંગળી કપાઈ જાય આપણી. સમજી ગયા? ના સમજી ગયા? બહુ ધ્યાન રાખવા જેવો ટાઈમ છે. એટલે આપણે આ જ્ઞાન મળ્યું છે, એટલે આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવાનું, વ્યવસ્થિત શક્તિ કરી રહી છે એ જ જોવાનું, અને આપણે અંદરથી પ્રાર્થના કરવાની કે ભાઈ આવો દ્વેષ ના ફેલાય, એ સારું, બધા ભેદને એક રહે સારું. આપણી પ્રાર્થના રાખવાની નથી. સમજાય ને? જી. એટલે આપણે આ કરવાનું બની જાય ને તો આપણે સમજી લેવાનું. અને આ બધામાં સહેલો રસ્તો શું છે? તરત આવું કાંઈ થાય ને કંઈ થાય, આપણે અંબલ થઈ ગઈ કરીને નીકળી જવાનું. આપણે હા ગુપચુપ, એ જ ફાયદામાં છે, કાંઈ પડવા જેવું છે નહીં.
ટાઈમ અઘરો છે. કુદરત બધું હિસાબ ચૂકવવાની તૈયારીઓ કરી રહી છે બધી. આપણે કાચા નહીં પડવાનું. બરાબર જી સમજાયું? જી, કે તમે સમજાયું. ફોરવર્ડ કરો બધા વોટ્સઅપમાં અને નથી કરતા ને? 25-30 આવે તો એકાદ થાય છે ફોરવર્ડ હજી. ઓવરડોઝ. આપણી અંદર મુસલમાન માટે વેર ભરેલો હોય ને એ આપણને નુકસાન કરે. શું થાય? આપણી અંદર આપણે મુસલમાન માટે વેર ભર્યું હોય, આતંકવાદીઓ માટે વેર ભર્યું હોય, કોઈના પણ માટે વેર આપણી અંદર ભરાયું ને એ જ બધો ક્લેમ જ કહેવાય. એ બધી નેગેટિવિટી કહેવાય. એ આપણી અંદર નુકસાન કરે. એને નહીં કરે, આપણને પહેલું કરશે. આપણું જ્ઞાન ખસેડી કાઢશે. અને પછી કહે મને આમ નથી થતું, મને આમ નથી થતું, હું ભૂલી જાઉં છું. આવું કામ કર્યા કરે શું થાય બીજું બેઠા બેઠા? એને કોઈ લેવા દેવા જ નથી. આપણે એવા કામો આપણે કરતા હોઈએ શું થાય આપણું? ખરું ખોટું? ના, બહુ જાગૃતિ માગે બધી વસ્તુ. દરેક વસ્તુ ખૂબ જાગૃતિ માગે. આ તો નીચે લખીને મોકલે, 10 જણને મોકલો, 5 જણને મોકલો, 3 જણને મોકલો, આ બધું લખે, ઇમોશનલ કરે. શું કરે? હા, આવે છે, મારે આવે છે, બધાને આવે તો આપણે એકબીજા મોકલે. પણ આપણે જાગ્રત રહેવાનું. અને જેટલી વખત આપણા હાથમાં આવે ને આપણે આવું વાંચવાનું બી થાય તો આપણે શુદ્ધાત્મા જોવાના. શું કરવાનું? શુદ્ધાત્મા. હા, આતંકવાદીમાં શુદ્ધાત્મા ખરા કે નહીં? હા, 100%. અને મુસલમાનમાં ખરા કે નહીં? છે 100%. આપણે જોવાનું આપણું કામ. આ આપણે 2 વ્યૂ પોઈન્ટથી જોવાનું આપણું કામ છે. વ્યવસ્થિત શક્તિ કરી રહી છે આપણું કામ છે. સંભાવના નિકાલ કરો, ભાવના પ્રાર્થના નિશ્ચય રાખો એ આપણું કામ છે. આપણે આજ્ઞામાં જ કાયમ માટે ગમે તે આપણી સામે આવે આપણે આજ્ઞામાં. ખરું કે નહીં? આપણે કાચા નહીં પડવાનું કોઈ જગ્યાએ. ક્યારેય નહીં પડવાનું આપણે કાચા. ને આપણે કુદરતનું ચક્કર ચાલે ને આપણે પીસાઈ જઈએ અંદર. એવું નહીં થવા દેવાનું. બરાબર છે ને? આપણે તો પેલા હિન્દુ થઈને ફરીએ ને પાછા આમ કરીને તલવાર કાઢીને ફરી ગયા હાથ પાછા. એ હવે આપણું કામ નહીં. આપણે આ કસમ પડવાનું નહીં. ધર્મનું પ્રમાણ એટલે બધું દુબાઈ જ ગયું ચૂક્યા ને. આજ્ઞા આપણે તો આજ્ઞામાં બધું આવી જાય છે. આજ્ઞા પાડીએ ને એમાં બધી કલમો એક સાથે સચવાઈ જાય એવું છે આપણું. બરાબર ને? એ આજ્ઞાની બધી કલમ સચવાઈ જાય આપણી. કોઈ કલમ બાકી ના રહે આપણી. હા, આપણે ચેતવાનું. બરાબર છે? બરાબર? બરાબર. પાક્કો પાક્કું. કે થોડા ફોરવર્ડ કરશો હજી? ના, હવે ફૂલ સ્ટોપ. શું કહે છે? હાથથી બંધ. બરાબર? હાથથી બંધ. જી. હું તો ત્યાં સુધી કહું છું કશું ફોરવર્ડ કરવા જેવું છે જ નહીં બાપા. આપણે આને ફોરવર્ડ કરો ને મોક્ષ બાજુ, કેવળ જ્ઞાન ખાવા બાજુ એવું કહું છું. આને આગળ ફોરવર્ડ કરો એવું કામ કરો કહું છું. આગળ ફોરવર્ડ થાય. આને ફોરવર્ડ કરીને આપણે શું કામ છે? ખરું કે નહીં? જી, ખરી વાત છે. દુનિયા તો હવે જ રહેવા નહીં ને આઉટ થવાનું. આપણે મોક્ષ જવું છે ને આપણે કે હા લોકોની જોડે ફસાઈ પડીએ પણ નહીં ફસાવાય. દાદા પણ દાખલા આપતા હતા કે હિન્દુ ને મુસલમાન બે ફ્રેન્ડ હતા. હિન્દુ અને મુસલમાન બે ફ્રેન્ડ હતા. એ ભેગા જતા હતા. રસ્તામાં તાજિયો આવ્યો. તાજિયો એ લોકો તાજિયો હતો તો તે મુસલમાન કે હું હમણાં જઈને આવું છું કહે છે. તો પેલો અંદર ગયો તો બહાર જ ના આવે. તો પેલાને એમ થયું લાવો અંદર જઈને બોલાવી લાવો કે છે. તો અંદર બોલાવવા ગયો ને તો એ ફસાઈ ગયો. તો પેલા ભાઈ બોલે એનું બોલે ને આ ભાઈ બોલે આય ફસાયા ભાઈ, આય ફસાયા, આય ફસાયા ભાઈ, આય ફસાયા. આવું થયું કે છે. બોલાવવા ગયા હતા તો બહાર જ ના નીકળાયું પાછું કે છે. સમજાય ને મારી વાત? એ અંદર બોલે પેલા તાજિયાવાળા એનું ગાય, આ ભાઈ એનું ગાય કે આય ફસાયા ભાઈ, આય ફસાયા. બહાર નથી નીકળાતું કે છે. આવું થઈ જાય. ભરાઈ પડાય. શું થાય? ભરાઈ પડાય. એટલે આપણે આ કથા પડવાનું નહીં. બહુ પાકું રાખવા જેવું છે. ત્યારે ખરેખર કહું છું બહુ મુશ્કેલીવાળું વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે. અને કુદરતનું ચક્ર ચાલવાનું ને એના બધા કારણો સેવાઈ રહ્યા છે બધા. એ ચક્ર ચાલે ને દાદા લોકોને કહ્યું છે દુનિયાની વસ્તી અડધી થઈ જશે. કેટલી થશે? દુનિયાની વસ્તી અડધી થઈ જશે. ભારતનું પોપ્યુલેશન, ભારતની વસ્તી આઝાદી વખતે 33 કરોડ હતી. કેટલી હતી? 33 કરોડ. અત્યારે 133 ઉપર ગઈ છે ને એ પાછળ આ આંકડો અહીંયા આવી જશે. આ આંકડા પર આવી જશે. હા કે અને ધરતીકંપ, પ્લેગ, રોગચાળો આ બધું થશે. એટલે કે છે આ છે ને આ પહાડ ડુંગર, એ ડુંગરની ટોચ પર ચડતો તો અહીં જાય ને આ પછી અહીંયા છેક પહોંચી જાય તો પડે તો ક્યાં પડે? અહીં પડે કે છે. આવું થવાનું છે કે છે. આ અત્યારે ટોચ પર પહોંચવાની તૈયારી જ છે. પડશે તો અહીં પડશે પાછો કે છે. એટલે 33 કરોડ પર આવી જશે પાછું કે છે.
એટલે હાનિ વૃદ્ધિનો નિયમ કહેવાય ને કે શું કહેવાય? હાનિ વૃદ્ધિનો નિયમ. એટલે વૃદ્ધિ થાય અને પછી હાનિ થાય. હા, 6 પ્રકારે વૃદ્ધિ થાય, 6 પ્રકારે હાનિ થાય. આવું બધું છે ડિટેલ બધી. કહેવાય માગું છું આપણે કશામાં ફસાવું નહીં, જાગ્રત રહેવાનું. આત્મા મળ્યો છે ને વેચી નહીં દેવાનો. હવે બરાબર, પાકા રહેવાનું. બધું ચાલવાનું જ છે, આવું જ ચાલવાનું બધું. એટલા માટે આપણે આ ભેગા થઈએ છીએ. આવું કશું બી હોય ને બધું કાયમ માટે મૂકી જવાનું. આપણે કહે ભાઈ હવે પાણી મૂક્યું મેં હવે નહીં કરવું એવું રાખવાનું અંદરથી. બરાબર ને? નુકસાન કરતા છે આપણે. શું છે? બધી વસ્તુ આપણને નુકસાન કરતા છે, એમાં કસાવા નહીં પડવાનું. દાદા ભગવાન કહે છે કે આ જ્ઞાન પછી દારૂ અને માંસાહાર એ કરાય જ નહીં આપણાથી કહે છે. ગમે એવો ભાઈબંધ હોય ગમે તે હોય આપણે લઈ જાય આપણે ત્યાં ચોકલેટ મારવાની કે આ બે વસ્તુ મારાથી ના થાય કે છે. હમણાં એક ભાઈબંધ અમને એક મહાત્મા મળ્યા હતા એ કે છે મારા હાથમાં તો આવું હોય જ કે છે, એટલે અમારે તો કરવું પડે કે છે. એ ચાલે નહીં. આ જ્ઞાન દીધું એ ચોકલેટ મારવાની, નાતમાં હોય તો નાતની બહાર નીકળી જવાનું. એટલે નાતમાં રહેવાનું, બહારનું કાઢવાનું. ડૉક્ટરે આમ કીધું તેમ કીધું, આપણે નીકળી જવાનું બહાર. એ હાથમાં લેવાય નહીં, અડાય નહીં આપણાથી. સમજી ગયા? એ ચાલે જ નહીં વસ્તુ. આ જ્ઞાન પાકું કરવું હોય અમુક વસ્તુ આપણે નિયમથી પાડવાની. આપણે અહીંયા બાધા નથી આપતા, આપણે કંઈ કંઠી નથી પહેરાવતા. આપણે પરમ વિનયનો માર્ગ છે. આપણે જાતે વિનય રાખી દાદા ભગવાન જે વસ્તુ ના પાડે છે એ વસ્તુમાં ક્યારેય પડવાનું નહીં. બરાબર? દારૂ નહીં, માંસાહાર નહીં, પર સ્ત્રીનો વ્યવહાર નહીં, પર સ્ત્રી પર પુરુષનું કારણ છે એ કોઈ વ્યવહાર નહીં. આ બધું પાળવાનું આપણે તો જ્ઞાનની પ્રગતિ થાય. બાકી તો દાદા કહે છે આ જ્ઞાન મળ્યું છે તમને એટલા ઉપર લઈ ગયા છે તો પડશો ને તો એ કે હાડકું નહીં જડે કે છે. પડશો તો એ કે હાડકું જડશે નહીં. એટલે આવું કશું બી અંદર આવવા દેવાનું નહીં, નીકળી જવાનું બહાર. આપણે એ ખાસ કાળજી કરવાની બધી જગ્યાએ. કારણ કે આ અત્યાર થાય, ફોરેનમાં જાય, આમ જાય તેમ જાય, એટલે કે અમારા તો આવા ભાઈબંધ છે, આમ છે બધું ચાલે ના, કશું ચાલે નહીં. છોકરાઓ પીએ છે ને અમેરિકાના આવું બધું કરે, નોનવેજ ખાયા કરે, ભાઈબંધો આવે, સમજે નહીં કશું. શું થાય પછી? પ્રગતિ થાય નહીં જ્ઞાનમાં, નુકસાન થાય બધું. આપણે તો ઓછું છે પણ હવે તો બહુ વધતું ચાલ્યું. હારા ઘરના હારા છોકરા બધા બાટલીને ફરતા થઈ ગયા છે બધા હવે તો. હાસ તો એમને કંઈ આટલું બધું વેચાય જ કહે? કોઈ પિતા ના તો થોડી વેચાય કંઈ. આ તો આ જસ્ટ એમને વાત નીકળી એટલે કહું છું. હા, તમારામાંથી કોઈ નહીં હોય એ તો હું જાણું જ છું. આ તો જનરલ વાત કરું, સામાન્ય વાત કરું. કશે ફસાવાનું નહીં એમ કહેવા માગું છું. કોઈ જગ્યાએ ફસાવાનું નહીં. આપણું જ્ઞાન મળ્યું છે, ધ્યાન રાખવાનું ને આ નિયમ પાળવાના બધા. એ પરમ વિનય છે આપણું. અંદરથી પાળવાના બધા નિયમ આપણે. એમાં કાંઈ ફસાવાનું નહીં આપણે. એ પાકું રાખજો. બીજું કયો બોલો. એટલે દાદા ભગવાન કહે છે ને કાંઈ બી બને આપણે શુદ્ધાત્માના ફાઇલ એક, પણ આપણે આ ફાઇલ એકની વ્યવહાર કળા શીખવાની બધી. શું છે? વ્યવહાર કળાને બોધ કળા કહેવાય, કોમન સેન્સ કહેવાય. એટલે કે અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર, આ બધી વસ્તુ છે ને એ બધી આપણી બોધ કળા કહેવાય. શું કહેવાય? એનાથી આપણી કોમન સેન્સ ડેવલપ થાય, એનાથી આપણી શક્તિ બધી ખુલ્લી થાય, ફ્રેક્ચર ના થાય અને આપણે જ્ઞાનમાં રહેવાનું ખૂબ સહેલું પડી જાય. શું થાય? જ્ઞાનમાં રહેવાનું ખૂબ સહેલું પડે, અઘરું ના પડે. 20 કિલો વજન માથા પર મૂક્યું હોય અને ચાલવું હોય તો કેવું ચલાય? અને માથા પર વજન ના હોય તો, માથા પર વજન બિલકુલ ના હોય તો ચલાય ને આરામથી. અને 20 કિલો મૂકીને ચાલવું હોય તો બેમાં ફરક પડે. 20 કિલોનું વજન માથા પર મૂકીએ અને ચાલીએ અને વજન વગર ચાલીએ, બેમાં ફરક પડે. શું કયું સારું? એમને એમ ચાલે સારું ને? હા, એવું છે. એટલે આ દાદા ભગવાનનું વિજ્ઞાન છે ને, ચાલશે જરૂર નહીં. આ દાદા ભગવાનનું વિજ્ઞાન છે ને બધું આપણને આવું શીખવાડે છે. વજન આપણે જાતે કરીને અણસમજણથી વજન મૂકી દઈએ. શું કરીએ? એટલે દાદા ભગવાન શું કહેતા ખબર છે? એક દાખલો આપતા હતા, મિયાભાઈને દાખલો આપતા હતા. એક મિયાભાઈ હતા, એક ટટ્ટુ હતું. બરાબર ને? તો મિયાભાઈ જતા હતા, મિયાભાઈ મોટા અને ટટ્ટુ જરા એવું તો બચારા ટટ્ટુ આંખો વાળી ગયું. રસ્તામાં સરસ ભારો મળેલો ઘાસનો ટટ્ટુને ખવડાવવા માટે. તો મિયાભાઈએ કીધું ચાલો લઈ લઈએ. પણ પછી વિચાર આવ્યો શું કરું, ટટ્ટુ પર મૂકીશ તો બચારું છે નાજુક,
બેસી જશે એટલે ચાલો મારા માથા પર મૂકી દઉં કે છે. એમને શું કહ્યું? ક્યાં મૂક્યું? અને પછી ટ્રેક્ટર પર બેસી ગયા તો શું કહેવાય? ટ્રેક્ટર પર બહાર ના જાય ને કે જાય? વધારે જાય ને પોતાનું મારું દિવેલું થાય અને ટ્રેક્ટર ને બહાર જાય તો કે ટ્રેક્ટર પર મૂકી દેવાનું કે શું કહે છે? એવી એટલે કે જે આ સંસારનો ભાર સંસાર પર મૂકી દેવાનો, આપણા માથા પર રાખવાનો નહીં. નહીં. આ શીખી જવાનું. આપણી કળા છે બધી આવી કળા, બધી આવડત. તો માથે લઈને ફરે પછી બધા એવું કરવાનું નહીં કહે છે. સમજાયું ને? સમજાયું, બધી કળા છે બધી. દાદા ભગવાનની સાદા સાદા દાખલામાં બહુ બધી કળા આપી છે. બધું માથા પર ભજન લઈને ફરે એના કે ભાઈ ટટ્ટુ પર મૂકી દે ને નિરાતે નીકળી જાય પછી આરામથી. આ તો એવું સમજે કે મારા માથા પર રાખો તો ટટ્ટુને બહાર ના આવે કે છે. બને? આપણે તો હોશિયાર ને બધા એવું ના થવા દઈએ. બરાબર ને? આપણે એવું કરવાનું નહીં, થવા દેવાનું નહીં. ભાઈ તો દાખલો દાદા આપે ને ત્યારે કે હાલ તું હું આના જેવું મિયાભાઈ જેવું જ કરું છું એવું કે જીભે દાખલો આપે ને આપણે એક ત્યારે ખબર પડે કે આપણે આઉટ કરીએ છીએ એમ કરીને. એટલે બોલે ને ત્યારે ખબર પડે આપણને કે આ તો મિયાભાઈ જેવું થઈ ગયું આપણે કહે છે. એવું બને કે નથી બનતું? બને કે નથી બનતું? ક્યાં બને? દાખલો આપો છો બને એક. હા કરે તો હમણાં પકડાઈ જશો કોઈ. ક્યાં બને? કઈ જગ્યાએ બને? વિચાર ના આવે, વિચાર ના આવે નહીં, ખબર ના પડે. અહીંયા આવ્યા છે, સમયનો પૂરો ઉપયોગ કરી લેવાનો. જે વાતચીત થઈ હોય, જે ગમી હોય પ્રયોગમાં મૂકી દેવાનું, પ્રયોગમાં મૂકી દેવાનું, એનો અનુભવ કરવાનો. અને જ્યાં આપણને કંઈ કચાશ લાગે તો પાછું પૂછી લેવાનું, તમે આવું કીધું હતું, આ કર્યું પણ મને આવું થયું તો હું શું કરું આગળ? એમ વાતચીત કરીને પ્રયોગમાં મૂકી અને આપણે તરત જ ઉકેલ શોધી લેવાનો. અહીંથી આપણે જઈએ પાછા ત્યારે આ વસ્તુ આપણી અંદર ના હોય, એટલે આ વીકનેસ ના હોય એ પાકું કરીને જવાનું. અહીંથી શું કરવાનું? એમને આયા અને ખાઈ પીને ગયા એવું નહીં કરવાનું, એમ કહેવા માગું છું. સમજાય છે ને? ડૉક્ટર પાસે જઈએ, ડૉક્ટર પાસે જઈએ પછી હોસ્પિટલની બહાર બેસી રહીએ, એ ડૉક્ટર દવાખાનો ટાઈમ પૂરો થાય એ ડૉક્ટર જતા રહે ને આપણે ઘરે જઈએ એવું કરવાનું. તો શું કરવાનું? બતાવવું પડે. તો શું કરવાનું? હાથ બતાવવો પડે. ડૉક્ટરની જોડે જવું પડે, અંદર દવાખાનામાં જવું પડે ને અંદર એની કેબિનમાં અને કહેવું પડે મને પેટમાં દુખે દવા આપો એમ. દવા આપે કેવું પડે. કે પછી આ તો હવે ડૉક્ટરને હોસ્પિટલમાં આવી ગયા એટલે આપણે મટી જાય. ડૉક્ટરની હોસ્પિટલમાં આવી ગયા એટલે આપણે મટી જાય બધું. ના દવા આપે તો મટે ને. શું કરવું પડે? દવા કી કરવું પડે. ડૉક્ટરની હોસ્પિટલમાં આવી ગયા તો મટી જવા, આપણે પૂછવાની જરૂર ના રહી કશી. એવું સમજે છે બધા. આવું થાય તો મૂંગા બેસી રહેશે બધા. તો પછી તો બધી ભગવાન થઈ ગયા હોય ને. બોલવું પડે ને ત્યાં. બોલવું પડે પણ તમે બોલાય ક્યારે? તો પછી ઘરે એમને જવું પડે. બોલાય ક્યારે? બોલાય ક્યારે? છૂટો પડીને જોતો હોય તો બોલાય, નહીં તો કેમને બોલાય? પોતે છૂટો પડીને જોતો હોય તો બોલાય કે એમને બોલાય? આપણે ડોક્ટર નથી બોલે, આપણે હાથે જવું પડે. એટલે મારું કહેવાનું એ છે જેને જે જગ્યાએ જ્યાં પણ એવું લાગતું હોય તો ભલે કદાચ ક્લાસમાં ના પૂછાય તો આપ તો બધું એકલા મને પૂછી લેવાનું, બધું કરી લેવાનું. એમ કહું છું કે અહીંયા 3 દિવસ માટે છો તો આપણું નિરાકરણ કરીને પ્રયોગમાં મૂકીને પાકું કરીને જવાનું એમ કહેવા માગું છું. આ હંમેશા રાખવાનું. દાદા ભગવાન જોડે અમે લોકો આટલું રહ્યા ને તો આ જ વસ્તુ શીખ્યા અમે લોકો. અને જ્યાં અમે પ્રયોગમાં નહોતા મૂકતા ને તો એવી રીતે પ્રયોગમાં મુકાવડાવે મારી આગળ કે તમને અનુભવ થશે તો તમે કોઈ દિવસ ભૂલશો નહીં. અનુભવ નહીં થાય તે વસ્તુ તમને યાદ આવે નહીં. પછી તમે અનુભવમાં ના લ્યો તે વસ્તુ તમે અત્યારે સારી લાગે પણ તમને યાદ રહે નહીં, તમે ભૂલી જાઓ બધું. એટલે આપણે પ્રયોગમાં મૂકી દેવાનું, પાકું કરી લેવાનું અને જ્યાં ભૂલ થતી હોય ત્યાં ફરીથી પૂછી અને કરેક્શન કરી લેવાનું. કોઈ દાદા ભગવાન અમને જે શીખવાડે ને અમારે શરૂ ત્યાંથી થઈ જાય. કાલથી નહીં બોલવાનું. શું બોલવાનું? અત્યારથી. શું બોલવાનું? દાદા ભગવાન બોલે ક્યારથી કરીશ તો કાલથી કરીશ. તો કાલે જીવીશ કે મરીશ ખબર છે કે છે? ત્યારે શું કરવું પડે? અત્યારથી. શું બોલવું પડે? અત્યારથી. જ્યાં સાંભળ્યું સમજાયું તો અત્યારથી ચાલુ કરી દેવાનું.
બરાબર કે નહીં? આપણે કરીએ છીએ, બહુ ટાઈમ છે આપણે આગળ, ચાલશે આપણે આગળ તો ખૂબ ટાઈમ છે, ચાલશે આ શીખવાનું. આપણે આત્મજ્ઞાની છીએ ને તો આપણું લક્ષણ આ છે, ખરું કે નહીં? અત્યારથી જે સાંભળ્યું, શીખ્યા, ગમ્યું એ શરૂ કરી દેવાનું. ના ગમી હોય તો પછી વાત પતી ગઈ તો કંઈ મારે બોલવા જોડે હતું નથી, બરાબર ને? એવું બને જ ના, કશું ના ગમે એવું બને. મહેનત તો કરવી જ પડે ને, એમને તો સફળ ક્યાંથી થવાય? મહેનત તો કરવી પડે ને, બોલવાનું આ શીખી તો જ મહેનત થાય ને. હા, તમે કીધું ને મહેનત કરવી, બોલતા એનું મનન કરી, મહેનત કે મનત બે એક. મહેનત કે મનત મહેનત કરી એટલે એટલે એ થઈ જ્ઞાનથી, જાય. જ્ઞાનથી, હા, જ્ઞાનથી. જ્ઞાન મનન કહું, મનન કે મહેનત એમ. એટલે મનન કરતા જાય. મહેનત શરીરની મહેનત નહીં, જ્ઞાનની મહેનત, જ્ઞાન ક્રિયા, મકામાં. અંદરની અંતરની. ક્રિયા, સમજણ, સમજણ, હા હા સમજણની હા, ક્રિયા. સમજણ નહીં. હા, મહેનત શબ્દ બરાબર છે, પણ હા. મહેનત જ્ઞાનની સમજણની મહેનત એમ. કેવી? જ્ઞાનથી મહેનત, એને જ્ઞાન ક્રિયા કહેવાય. કર્યું તો પડે જ ને, એમને થોડી કઈ ભગવાન થવાય કઈ. ભગવાન થવું હોય તો કે સહેલું જ કઈ. તો આપણને મળી ગયું આટલું સહેલું એટલે આપણે લાગે ચાલો બધું થઈ ગયું, આપણે એવું નથી. બહુ માર્ક છે જગ્યાએ, બહુ જવાનું છે આગળ. તો બધું બહુ માલ ભરેલો છે અંદર, આની અંદર ખૂબ માલ ભરેલો છે બધો, પેટી બરાબર. જ્યાંથી મફત મળેલું બધું લઈને ભરેલું છે અંદર. તો આપણે મફત લાવવા દો, આવવા દો, આવવા દો, બહુ ભરેલું છે અંદર. હવે નીકળ્યા છે ને તેમ કે મને નહીં ગમતું કે છે, હવે નહીં ગમતું. મેં કેમ? મફત મળ્યું તો લઈ લીધેલું, હવે શું થાય? હવે ના જેવું છે બધું આ. એટલે આટલું કરજો, આટલું કરજો, ખાસ કરજો, અને ચૂકવાનું નહીં. જ્યાં અટક્યા હોય પૂછી લેવાનું. જ્યાં મને પૂછાય તો જે આપતું બધું ઓળખતા હોય એને એકલા મળી લેવાનું, પાકું કરી લેવાનું, પ્રયોગમાં મૂકવાનું, અનુભવ કરવાનો અને જોઈ લેવાનું. જ્યાં કચાશ હોય તો ફરી પૂછી લેવાનું. બરાબર છે? આપણો ટાઈમ પૂરો થયો છે, આપણે પૂરું કરીએ. એટલે આટલું રાખજો. આજે વાત કરીને એ પ્રમાણે આ માતા પિતાની વાત કરી, આ વાત કરી. આપણે બીજી કલમ, પહેલીની 2 કલમ થયા છે. 2 કલમ જેટલી સમજણ અંદર ખુલ્લી થઈ એવું વાપરવાનું શરૂ કરી દેવાનું. એટલે આપણે અંદર કોઈ નેગેટિવિટી ના રહે, કોઈ ક્લેમ ના રહે, એવું આપણું જીવન આપણે કરી દેવાનું. અને હોય અંદર હોય ખબર પડી તો આંખમાં જોઈને બેસવાનું, અને જે કંઈ દેખાય એ બધું છોડતા જવાનું. બરાબર ને? બધું દેખાય એમ છોડો નહીં. આપણે જેમ આપણે એમ કે ઘરે બૈરા હોય, આપણે બોલ્યા હોય પરિવારની અંદર, એકાબીજા બોલાઈ ગયું. હા, આપણે ઘરે રહી બરાબર, હવે અમે 10 સભ્યો છે, અમે એકાબીજા બોલાઈ ગયો એટલે છૂટતું નથી આપણે એકાબીજા બોલવાનું પરિવારની અંદર, બહારનું નહીં. આપણે પરિવારમાં જ હપ રાખવાનો, બહાર નો રે નો રે એ કાંઈ મગજ આયા તો આવે એટલે આપણે શાંતિ જ રાખવાના છે. આ રીતે ઘરે રાખીને દાદા તો મજા આવે, તો કાંઈ વાંધો ન આવે, પણ રહેતી નથી એ વાંધો છે. સમજી ગયા બેન? હું કહું છું એમાં કે 2 ભાઈ હોય એટલે એકે આમ કર્યું એટલે તરત જ આપણે કીધું આમ કેમ, એ વાંધો. એટલે એ ખોટા વિચાર, મારા કહેવાનું શું થાય, હું એ ખોટા વિચાર ગણું હવે છું. સમજાવવા એક 5 મિનિટ લાવ તમારે. આ પર્યાવરણ બોલાવી જાય ને દાખલો આપું તમને, બરાબર? દાદા ભગવાન, બરાબર, એમની જોડે એક ભાઈ ભરૂચમાં નોકરી કરતા હતા, ભરૂચમાં. એ ભરૂચ ટેક્સટાઇલ મિલ, એ ચંદ્રકાંતભાઈ સાહેબ જે પહેલું જ્ઞાન થયું દાદા ભગવાન થકી એમની હતી. તો આવું થાય એ ભાઈ છે ને એટલે મને બોલાવે જાય, મારામારી કરે એવા હતા. જ્યાં જાય તેની જોડે મારામારી કરીને આવે, પણ એ બહુ મજબૂત, એટલે કાયમ જીતે. બરાબર? દાદા ભગવાનને કીધું કે દાદા તમે મને કશું આપો ને કહે છે, તમે તો આ ભગવાન જેવા છો. એ દાદા ભગવાને કીધું તને શું આપે? આખો દિવસ તું મારામારી કરે બધા જોડે, તને શું શીખવાડવાનું કહે છે? બરાબર? એટલે દાદા ભગવાન તો દાદા ભગવાન. એટલે ત્યારે 1951ની આ વાત છે. કા 1951? જ્ઞાન 1958માં થાય છે એમને, બરાબર? એ પહેલાંની વાત છે. દાદા ભગવાને કીધું અથડામણ ટાળજે, એ મોક્ષે જવાની ચાવી છે. શું કીધું? અથડામણ ટાળજે, મોક્ષે જવાની ચાવી છે. એટલે ભાઈ પૂછે દાદા તમે અથડામણ કોને કહો છો, મને સમજાવો. તમે અથડામણ કોને કહો છો, મને સમજાવો. તો દાદા ભગવાન સમજાવે છે કે જો આ સામે પેલો મોટો થાંભલો છે, આપણે આમ જવું હોય તો શું કરવું પડે? ફરીને જવું પડે. પછી આ બધો મોટો પથ્થર પડ્યો છે, એ ફરીને જવું પડે. એટલે આંખથી દેખાય છે આપણને, એટલે નિર્જીવ વસ્તુ જો અથડામણમાં હવાય નહીં, અથડાવતું માં છૂટી જાય ને, આપણે જ્ઞાન છે. બરાબર? એ બીજું બોલે છે, બીજું વાક્ય, સામેથી ભેંસના ભાઈ આવતા હોય તો બોલે ભેંસના ભાઈ, ઓળખો ને ભેંસના ભાઈને?
મોટા શેડા હોય મસ્ત આમ ડરતો આવતો હોય અને આપણી સામે આવી ગયો તો ભાઈ તું ખસ એવું કહેવાય, તું ખસી જાય એમ કહેવાય. સમજાયું તમને? ભેંસના ભાઈ મોટા શેંગડાવાળા અમારા થોડું આવતા હોય ને આપણી સામે આવી જાય તો આપણે શું કરવાનું? એમને ખસેડવાના ને કે આપણે ખસવું પડે? ભેંસ ના ખસે. બરાબર, એટલે આપણે ખસી જઈએ, આપણે ખસવું પડે, એનો ખસે. આપણે ખસી જઈએ. બરાબર, હા. એટલે આપણે દેખાય કે જો એક શેરો મારે ને તો અમે હોસ્પિટલ ભેગો થઈ જશે કે બધા હડકા બધા નવરા થઈ જશે મારા, દેખાય ને એટલે આપણે કોઈ ભાગી જઈએ ને. બરાબર, આ બેઠા ત્રીજું ભેંસના ભાઈ જેવા માણસો, હા 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 ભેંસના ભાઈ જેવા માણસો આવે ને તો આપણે ખસી જવાનું કહે છે. હા હા બરાબર, ભેંસના ભાઈ જેવા માણસો એટલે કોણ? તો કે 33 માર્કે માણસ થાય. શું બોલ્યા? 33 માર્કે માણસ થાય, 32 માર્કે ગધેડો હોય. હવે 33 માર્ક આવ્યા, એમાં 1 માર્ક આ માણસનું ખોખું મળ્યું, એમાં વપરાઈ ગયો. તો સંસ્કાર કેટલા માર્કના રહ્યા? હમ સંસ્કાર કેટલા માર્કના રહ્યા? 32ના. હમ સમજાય છે? બોલું છું, સંભળાય છે ને તમને? 32 માર્કના સંસ્કાર રહ્યા ને તો પછી એ 32 માર્ક આગળ શિંગડાની પાછળ લાતો મારે કે બીજું કંઈ કરે? ના સમજાયું તમને? દાદા વગર એવું કહે છે 33 માર્ક આવે, 33 માર્ક હા. આવે તો માણસ થાય. માર્ક બોલ, 33 માર્ક, હા 100 માંથી 33 માર્ક આવે હા. તો માણસ થાય. હા 32 માર્ક આવે તો ગધેડો હા થાય. એ ગધેડા હવે હતા. 33 માર્ક તો આવી ગયા. હા હવે 1 માર્ક જે આવ્યો, હા. 1 માર્ક હતો ને હા. એ આ માણસનું ખોખું મળ્યું ને હમ એમાં વપરાઈ ગયો. હા. માણસનું ખોખું મળ્યું એમાં વપરાઈ ગયો. તો સંસ્કાર કેટલા માર્કના રહ્યા? હા સંસ્કાર કોના જેવા રહ્યા? 32 માર્ક જેવા. હા, 32. એટલે ગધેડા જેવા સંસ્કાર રહ્યા. એ ગધેડા જેવો માણસ હોય તો પછી લાતો મારે કે ના મારે? હા. સિંગડા મારે કે ના મારે? બરાબર. તો કે આમ ફિઝિકલ મારામારી જે કરે ને એ ભેંસના ભાઈ જેવા માણસો છે કે છે. એટલે આ ત્રીજું કીધું. ચોથું કીધું તમે કીધું ને આ તમારી વાત આવી કે બધા આમ સામે બોલે, બોલાઈ જાય. બરાબર, હવે આપણે કાર લઈને જતા હોઈએ, સામેથી કોઈ રોંગ સાઈડ આવે, રોંગ સાઈડ આપણા છેક આવી ગયો તો આપણે શું કરવાનું? હું સાચો છું નહીં ખસું? હું સાચો છું નહીં ખસું એવું કહેવાનું? શું કરવું પડે? રસ્તા નીચે ઉતરી જવું પડે ને? રસ્તા નીચે ઉતરવું પડે કે ના ઉતરવું પડે? હા પણ હું સાચો છું તો મારે જરૂર નહીં ને ઉતરવાની કે ઉતરવું પડે? ઉતારવું પડે. એટલે કહે છે કે રોંગ સાઈડથી ગાડી આવી હોય આપણે ખસી જવું પડે. એવું કોઈ બોલે ને, સામેવાળા કોઈ બોલે ને એટલે આપણે સમજવાનું રોંગ સાઈડની ગાડી આવી. શું સમજવાનું? રોંગ સાઈડથી ગાડી આવી એટલે આપણે નીચે ઉતરી જવાનું. આપણે સામે નહીં જવાનું. સમજાયું? આ તમને સમજાવું છું. દાદા ભગવાને કીધું કે અથડામણ થાય ને એટલે આપણી બધી આત્માની શક્તિ ખલાસ થઈ જાય. શક્તિ બધી ખલાસ થઈ જાય. એટલે આપણે નક્કી રાખવાનું મારે અથડામણમાં આવો નથી. એટલે કોઈ બોલે ને તો આપણે ખસી જવાનું. આ પાક્કું રાખવાનું. હવે 5મું કીધું મનની અથડામણ, એટલે વાણી અથડામણ નહીં. 4થો નંબર વાણી અથડામણ, 5મી મનની અથડામણ. 5મી કઈ? મનની અથડામણ. મન તો કે કોઈ આવીને બેસે અહીંયા આપણા માટે ઊંધું વિચારે બધું, તો આપણા મનમાં અત્યારે ઊંધા વિચાર ના હોય ને તો એ ઊંધા વિચાર શરૂ થઈ જાય. આપણે સમજવાનું કે આ આપણા વિચાર નથી પણ કોઈનામાંથી આપણામાં અસર આવી એટલે આપણે ખસી જવાનું અંદર, એમાં ભળી નહીં જવાનું. સમજાયું? 5 થાંભલો પથરો, પછી ભેંસના ભાઈ જેવા માણસો, વાણીની અથડામણ અને મનની અથડામણ. એ 5 પ્રકારની અથડામણમાં આપણે નહીં આવવાનું. જે પથરામાં અથડાઈને માથું તૂટી જાય ને વાણીમાં અથડાઈએ ને તો આપણે નુકસાન એટલું જ થઈ જાય. સમજાયું? હવે તમારે નુકસાન ચાલુ રાખવું છે કે બંધ કરવું છે? બોલો, તમારે ચાલુ રાખવું બંધ કરવું છે? તમારે ચાલુ રાખવું છે ને? હા કે ના? તમારે નુકસાન તમારું ચાલુ રાખવું છે કે બંધ કરવું છે? તમારું નુકસાન તમારે ચાલુ રાખવું એ બંધ કરવું છે? ના, નુકસાન નથી કરવાનું. નથી દવા દેવાનું. નુકસાન તો છે ય નહીં દાદા. હું તો તમને એમ કહું, અમે તો આપણે કોઈ વાંધો નથી. હું તો જાણું છું. અમારા ઘરે તો ભગવાનની દે મારા સંપલ સાફ થઈ ગયો. સવારે હું ઉઠો હોઉં ને તે મારા દીકરીઓ બે એવી વહુ કે બધા, હું દીકરીઓ કહું છું. આપણે ભગવાનની લહેર છે. આ તો હું જાણતો હોઉં ને બધાને એટલે મારે કહેવું પડે. મારે કોઈ વાંધો નથી. મારો મગજ કેમ જાય છે કે અમુક કામ કર્યું હોય ને એ ભૂલી જાય ને તો મારો મગજ ઓમ જાય કે આયા દાખલો તો હાર્યો છે, હમું ભટકાડો તો ઉતાર કે આંધળો હો. એટલે એમ મારું ગંદુ છે. મારા મગજ ભાઈ એ ગંદુ જવું જોઈએ હું એમ કહું છું. હા, એટલે
તમારે હવે એવું કરવાનું, સામેવાળા ગમે તે બોલે આપણે ભગવાનની દયા આપણે નહીં બોલવાનું, બરાબર? હા, આપણે નહીં બોલવાનું, બરાબર? જય સચ્ચિદાનંદ. હા, આટલું રાખજો, બરાબર છે?